રાજકોટ મહાનગરપાલિકાનું ફૂડ ડિપાર્ટમેન્ટ અચાનક જ ફૂલ એક્શન મોડમાં આવ્યું છે અને શહેરની એક પ્રખ્યાત હોટેલ પર દરોડા પાડ્યા છે। સિટીના ક્રીમ ગણાતા 150 ફૂટ રિંગ રોડ પર વેસ્ટ ગેટ બિલ્ડિંગમાં આવેલી જાણીતી બાલાજી થાળ રેસ્ટોરન્ટમાં આરોગ્ય વિભાગની ટીમે ઓચિંતું ચેકિંગ હાથ ધર્યું હતું। હવે તંત્રની આ અચાનક થયેલી કાર્યવાહીથી અન્ય હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। દરોડા દરમિયાન જ્યારે અધિકારીઓએ રેસ્ટોરન્ટના રસોડાની તપાસ કરી ત્યારે ત્યાંનું દ્રશ્ય જોઈને તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા। આરોગ્ય વિભાગ દર વર્ષે આ લોકો રૂટીન ચેકઅપ તો કરે જ છે। અમારે સંકલ્પને 21 વર્ષ થઈ ગયા, બાલાજીને 6 વર્ષ થઈ ગયા। આ લગભગ એ લોકો ચોથી વખત આવ્યા છે। આ લોકોનું રૂટીન આપણે ચેકઅપ હોય ને આ લોકો સાવચેતીના પગલાં પહેલાં કરતાં આપણે વધારે છે અને એ સારું છે। અવેરનેસ આવી છે બધામાં। હા, હવે એમાં ધનેડામાં એવું હતું સાહેબ કે સ્ટોરમાંથી એ ધનેડું મળ્યું, 1 થી 2 ધનેડા। હવે બહારથી જે કરિયાણામાંથી જે આપણે માલ આવે છે એ એકચ્યુઅલી કેવું હોય કે ભાઈ જેવી રીતના દાળ છે, ચોખા છે, આ છે ને 20-20 કિલો ને 50-50 કિલો ને આપણે 25 કિલોના પેકિંગમાં આવે। હવે આ એકચ્યુઅલી એમની પાસે 3 મહિના, 4 મહિના, 6 મહિના માલ પડ્યો હોય એ સમગ્ર વર્ષ દરમિયાન આ કામગીરી ચાલુ રહેવાની છે। ખાસ કરીને જે અનહાઇજેનિક અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ જે કાયદાઓનો ભંગ કરતા લોકો કે ભેળસેળ કરતા લોકો સામે એક ઝુંબેશ સ્વરૂપે એક કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીની અંદર બધા જ સેક્ટરના ફૂડ બિઝનેસ ઓપરેટરોનું ચેકિંગ ચાલુ છે। ગઈકાલે આપણે જે કામગીરી કરી હતી એમાં લગભગ 250 કિલો જેટલો નાશ કરેલ છે, 35,000 રૂપિયા જેવો દંડ કરેલ છે। ઉપરાંત આજના દિવસની શરૂઆતની અંદર જ આપણે 150 કિલો જેટલો નાશ કરવા જે બાલાજી થાળમાંથી છે એ નાશ કરવા જઈ રહ્યા છીએ। આજે જે છે એની અંદરથી જીવાતવાળો લોટ છે, પ્રીપેડ ફૂડ છે, આ બધું મળી અંદાજે 150 કિલોનો નાશ કરવામાં આવશે। ઉપરાંત પેટી પાસેથી વહીવટ રાજકોટના રામકૃષ્ણનગર મેઇન રોડ પર આવેલી જાણીતી પાપાઝ લુઈઝ પિઝા પાર્લરમાં આરોગ્ય વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં તપાસ દરમિયાન અધિકારીઓને ફૂગવાળા, ગ્રીન ઓલિવ અને એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલા અમેરિકન કોર્ન સહિતનો અખાદ્ય જથ્થો મળી આવ્યો હતો અને જેનો ઉપયોગ પિઝા અને અન્ય વાનગીઓ બનાવવા માટે થતો હતો। આરોગ્ય અધિકારીઓના મતે આવી અસ્વચ્છ અને વાસી સામગ્રીના સેવનથી ફૂડ પોઈઝનિંગ અને આંતરડાના ગંભીર રોગો થવાનું જોખમ રહેલું છે। એનું બિલ પણ દઈ શકું છું કે આજે જ માલ આવેલો છે માન્ય અને એમાંથી અંદરથી કટામાંથી નીકળે તો એ હજી હું પબ્લિક માટે ચાલુ કરું એ પહેલા મારે ડેસ્ટ્રોય કરી દેવા એ મારી ફરજમાં આવે છે। હા, તો હવે અમે અમારી રીતે પૂરી સાફ સફાઈ રાખીએ છીએ સાહેબ, પૂરતી કોશિશ અમે કરીએ છીએ। અને વાત તમે જે બટેકાની કરી રહ્યા છો તો હું તમને આજની જ ખરીદીનું મારું બિલ પણ આપીશ। જો તમે બહાર પિઝા ખાતા હોય અથવા ફાસ્ટ ફૂડના શોખીન હોય તો ચેતી જજો, કારણ કે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા છે તે રાજકોટ શહેરના કહેવાય કે યાજ્ઞિક રોડ ઉપર આવેલ પાપા લુઈસ પિઝા ઉપર છે તે દરોડો પાડવામાં આવ્યો છે। જ્યાં તમે દરોડો જોશો તો કહેવાય કે તમે પણ છે તે આશ્ચર્ય થઈ જશો, કારણ કે જે કિસમિસ છે તે વપરાવામાં આવતી હોય છે તે અત્યારે ખૂબ જ ખરાબ છે, જે કાળી પડી ગઈ છે તે કિસમિસનો ઉપયોગ કરવામાં આવતો હતો, જેથી આ લોકોના આરોગ્ય સાથે છે તે કહેવાય કે પાપા લુઈસ છે તે ચેડા કરવામાં આવતા હતા। ત્યારે અનેક લોકો જ્યારે છે કહેવાય કે પાપા લુઈસ તેમજ અનેક પિઝાઓ ફાસ્ટ ફૂડના ખાવાના છે તે શોખીન હોય છે। ત્યારે બીજા એક દ્રશ્યો છે તેમને હું બતાવીશ કે આ એક બેક્ડ બીન્સ છે જે ટમેટો સોસ છે જે પિઝામાં ઉપયોગી થતા હોય છે। આ તમે જોવો તો તેમાં અંદર છે તે કહેવાય કે જીવાત છે તે મરી ગઈ હોય ને તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે સૌથી મહત્વનો સવાલ એ છે કે લોકોના આરોગ્ય સાથે છે તે અનેક લોકો છે તે છેડા કરતા હોય છે। ત્યારે વિક્રાંતોમાં પણ ક્યાંક અત્યારે હાલ ફફડાટ જોવા મળી રહ્યો છે, તેમજ ખાસ તો ચીઝ છે તે હાલ અત્યારે એક્સપાયરી ડેટ વાળું હોય તેવું લાગી રહ્યું છે। તેમજ બીજે મશરૂમ સ્લાઇસ જે કહેવાય કે અનેક વસ્તુઓમાં ઉપયોગ આવતી હોય છે તેમાં પણ છે તેમાં પાણી છૂટી ગયું છે, જે ખૂબ જ ખરાબ છે અને કીટાણુઓ પણ છે તે મળી ગયેલા છે તે જોવા મળી રહ્યા છે। તેમજ બેબી કોર્નની વાત કરવામાં આવે તો બેબી કોર્ન પણ છે તે પણ અહીં ખરાબ થઈ ગયું છે। તેમજ સૌથી મોટો સવાલ એ છે કે જે પિઝા છે જે બ્રેડ હોય છે તે વાપરવામાં આવતી હોય છે તે પણ છે તે સુકાઈ ગયેલી છે, તે લોકોને
કહેવાય કે આરોગ્યના સાથે ચેડા કરતા હોય છે અને લોકોને પણ ક્યાંક ને ક્યાંક છે તે જે અનેક બીમારીઓના છે તે સામના કરવા પડતા હોય છે. ત્યારે શું આવા લોકો ઉપર કહેવાય કે કેમ કંઈ કાયદેસર કાર્યવાહી નથી થતી? સૌથી મોટો સવાલ એ છે કારણ કે અત્યારે આ વસ્તુઓમાં છે તે ફૂગ વળી ગઈ છે અને લોકોને છે તે આ લોકો છે તેમનું છે તે કહેવાય કે ખાતા હોય છે અને લોકોને ક્યાંક ને ક્યાંક છે તે આરોગ્યના સાથે છે તે ચેડા થતા હોય છે. ત્યારે અત્યારે હાલ ફૂડ વિભાગ દ્વારા છે તે અનેક રાજકોટના અનેક લોકોમાં છે તે અનેક જગ્યા ઉપર છે તે દરોડો પાડવામાં આવ્યો છે. તેમજ હું તમને હાઇજીનની વાત કરવામાં આવે તો હાઇજીન તમે જોઈ શકો છો કે અત્યારે પ્રોપર હાઇજીન પર છે તે મેન્ટેન કરવામાં નથી આવતું. ત્યારે કહેવાય કે આવા લોકો ઉપર કે કડકમાં કડક છે તે કાર્યવાહી છે તે કરવામાં આવે તેવી હાલ અત્યારે લોકો દ્વારા છે તે માંગ કરવામાં આવી રહી છે. તેમજ બીજી તરફ વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક લોકો પણ એમ કહી રહ્યા છે કે આ જે ખાવાથી છે તે કેન્સર જેવી અનેક બીમારીઓ છે તે થતી હોય છે. તેમજ બીજી તરફ વાત કરીએ તો વાસી બટેટા પણ છે તેનો પણ જથ્થો છે તે અહીં મળી આવ્યો છે, જે ખૂબ જ કહેવાય કે બટેટા છે તે ખૂબ જ ખરાબ વખતે જે દરરોજ યુઝમાં કરવામાં આવતું હોય છે. ત્યારે બટેટાની અનેક વસ્તુઓ છે તે બનવામાં આવતી હોય છે. તેમજ ખાસ તો મીડિયા સમક્ષ જ્યારે આ વાત આવી ત્યારે તેમાં કહેવાય કે ચોખા તેમજ કહેવાય કે ઘઉંનો લોટ જે વાપરવામાં આવતો હોય છે તેમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે ધનેડું છે તે જોવા મળી રહ્યું હતું અને ક્યાંક લોકોના છે તે આરોગ્ય સાથે છે તે સૌથી મોટા ચેડા છે તે કરવામાં આવે છે. તેમજ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી છે અત્યારે તે છે ખૂબ વાસી છે થઈ ગયું છે અને હાલ અત્યારે એટલી વાસ મારે છે કે એની કોઈ સીમા નથી. કારણ કે લોકોમાં પણ છે તે ક્યાંક ને ક્યાંક છે તે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. બીજી તરફ અનેક લોકો છે તે અત્યારે વાત કરે તો લોકોની પણ માંગ છે કે આવા લેભાબુ જે તત્વો ઉપર છે તે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે, જેથી લોકોમાં પણ છે તે કહેવાય કે લોકોના આરોગ્ય સાથે છે તે ચેડા ન કરવામાં આવે. તેમજ બીજી તરફ વાત કરીએ તો મંચુરિયન છે તે પણ જોવામાં આવે કે તે પણ છે તે જે કહેવાય કે ખાવા લાયક નથી. અને જ્યારે આરોગ્ય વિભાગ છે અત્યારે છે તે ખાસ તો તેમના જે તરફ વાત કરીએ તો ઘટના સ્થળે જ કહેવાય કે તમામ જથ્થો છે તે નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે અને આગળની કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. તેમજ લોકો પણ ક્યાંક ને ક્યાંક છે તે આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે અને હાલ અત્યારે સમગ્ર રાજકોટમાં છે તે કરવામાં છે. ત્યારે આપણે શું કહેશું સર? રામકૃષ્ણનગર મેઇન રોડ ઉપર આવેલ પાપા લુઈસ પિઝા પાર્લરની અંદર એના કિચનની અંદર અતિશય અનહાઇજેનિક કન્ડિશન જોવા મળેલ છે. એઝ વેલ એઝ ફ્રીજની અંદર પાસ્તા છે, નૂડલ્સ છે, અન્ય ખાદ્ય પદાર્થ છે જે ખૂબ જ વાસી છે અને અતિશય દુર્ગંધ મારતા છે. બીજા એક ફ્રીજની અંદર અમે જોયું તો આઈસ્ક્રીમની સાથે સાથે એની અંદર જીવાત પણ અમને જોવા મળેલ છે. એટલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે અહીં સેમ્પલિંગની કાર્યવાહી કરશું, તમામ જથ્થાનો સ્થળ ઉપર જ નાશ કરશું, નોટિસ આપશું અને મોટો દંડ બી ફટકારશું. એને ક્યાંક કહી શકાય કે જે મેયર છે તેમના સૂચન બાદ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગ દ્વારા આજથી જ એ મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી. જી, એ વાત સાચી છે અને એમનું સૂચન બી આવકાર્ય છે અને આ ડ્રાઈવ કન્ટિન્યુ અમે ચાલુ રાખશું. જે આ જીવાતો મળી આવી આ છે, ખાવાથી કેટલું નુકસાન થાય છે? જોગવાઈ હોય છે. હા, દંડ બી મોટો કરશું અને એઝ વેલ એઝ આ પ્રકારની વસ્તુ કન્ઝ્યુમ કરવાથી એટલે કે પીરસવાથી ઝાડા ઉલટી છે, પેટને લગતા રોગો છે અથવા તો ફૂડ પોઈઝનિંગ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે. આવા લોકો ઉપર કઈ રીતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે રાજકોટ મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દ્વારા છે તે અનેક વખત કામગીરી કરવામાં આવતી હોય છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક વિક્રાંતો છે તે પાછા આવી જતા હોય છે. તો આના ઉપર હવે કઈ રીતે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે? આ પ્રકારના જે યુનિટ છે અત્યારે જે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે કાર્યવાહી કરશું અને નિરંતર પછી ભવિષ્યમાં આની માથે ચેકિંગ કરી અને એની માથે અમારી વોચ રહેશે. ધન્યવાદ. તો આ આરોગ્ય વિભાગના સર કે જે કહી રહ્યા છે કે ઘટના સ્થળો ઉપર છે તમામ જથ્થાનો છે તે વિનાશ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે. ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ.